દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત અંગેની ચર્ચાઓ અને અફવાઓ વચ્ચે જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર ઇંધણ સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લા એસઓજી વિભાગ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચ દરમિયાન મોટી માત્રામાં ડીઝલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ એસઓજી વિભાગના પીઆઈ વીએ રાણા અને પીએસઆઈ ડીએ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા સરકારી સિવિલ હોસ્પિટલ નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પિકઅપ વાહન રોકી તપાસ કરવામાં આવતા તેમાં અલગ-અલગ બેરલ અને કેરબામાં ભરેલું અંદાજે 1000 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા વાહન ચાલક ભીખુ ગોવિંદભાઈ ખીમાભાઈ પિંડારિયાની પૂછપરછ કરવામાં આવતા તેણે ફિશિંગ બોટના ટોકનના આધારે મળતું ડીઝલ સલાયા વિસ્તારમાંથી મેળવ્યું હોવાની કબૂલાત આપી હતી.